મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું પૂજા। હવે સમાચાર જોઈએ વિસ્તારથી। જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યો અને 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા। આ સમયે પીપી સવાણી પરિવાર આ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે અને આ ભારે દુઃખની ઘડીમાં તેમની સાથે ઊભી છે। પીપી સવાણી પરિવારના મહેશભાઈ સવાણીએ આજે જાહેર કર્યું છે કે ઘરના મોભી ગુમાવી ચૂકેલા પરિવારની સાથે પીપી સવાણી પરિવાર ખભે ખભા મિલાવીને ઊભો છે। પહલગામના આતંકવાદી હુમલામાં ભોગ બનેલા પરિવારના બાળકોના શિક્ષણની તમામ જવાબદારી અમે ઉઠાવીશું। આ પરિવારની બાળક જ્યાં શિક્ષણ મેળવતું હશે અને જે બાળકને પીપી સવાણી શાળામાં કે એની યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ મેળવવું હશે તો અમે એની તમામ રહેવા જમવાની તથા શિક્ષણ સહિતની વ્યવસ્થા પણ આ પીપી સવાણી ગ્રુપ ઉપાડશે। ભૂતકાળમાં જમ્મુ અને કાશ્મીરમાં ઉરી હુમલા વખતે પણ શહીદ પરિવારના બાળકના શિક્ષણની જવાબદારી ઉઠાવી હતી। એમ જ બીજા હજારો બાળકો પણ પરિવારના મોભીના જતા રહેવાથી શિક્ષણથી વંચિત ન રહે તેની જવાબદારી સવાણી પરિવાર ઉઠાવતું રહ્યું છે। આજે દેશ આખું દુઃખી છે, વ્યથિત છે અને આક્રોશિત છે, ત્યારે આ પીપી સવાણી પરિવારે ફરી એક વખત પોતાના સંવેદનશીલ સ્વભાવની પ્રતીતિ કરાવીને મૃતકના પરિવારના બાળકોના શિક્ષણની જવાબદારી ઉઠાવવાની જાહેરાત કરી છે। સરકાર સાથે સંકલન કરી આ પરિવારનો સંપર્ક કરવામાં આવશે। સુરત સ્થિત રહેતા શૈલેષભાઈ કરથિયાનું પણ આ આતંકી ક્રૂર હુમલામાં મોત થયું છે, ત્યારે એમના બંને દીકરા દીકરીનું સપનું ડોક્ટર એન્જિનિયર બનવાનું હોય ત્યારે આ સપનું પૂરું કરવા માટે પણ તેમના બાળકોને પીપી સવાણી શાળામાં અભ્યાસ કરવો હોય તો તેમનું સપનું સાકાર કરવા માટે પણ પીપી સવાણી ग्रुप सहयोगी बनશે। 2 दिन पहले हमारे देश में जम्मू कश्मीर में आतंकवादियों के द्वारा हमारे देश के पर्यटक 28 लोगों की मृत्यु हो चुकी है। पीपी सवानी ग्रुप सभी को श्रद्धांजलि देते हुए ये तय करती है कि हमारे ये जितने भी जो शहीद हुए हैं वो परिवार कहाँ का भी हो, चाहे वो गुजरात का हो या महाराष्ट्र का हो या राजस्थान का हो, उसके सभी के बच्चे को पीपी सवानी स्कूल में सीबीएसई बोर्ड, गुजरात बोर्ड, कैम्ब्रिज बोर्ड, जेईई, नीट और टिल ग्रेजुएशन तक पीपी सवानी यूनिवर्सिटी में हम उसके लिए पूरी फैसिलिटी पीपी सवानी ग्रुप की ओर से दिया जाएगा और पीपी सवानी ग्रुप उसके साथ में है, उसके परिवार के साथ में है। कैमरामैन हिमांशु साथे हर्षिल धोड़किया, समय मित्र न्यूज, सूरत।